છે, કોઈ વ્યક્તિ એવું જિંદગીથી કંટાળી ગયો છે, તમે એને માત્ર હાથ પકડી લો અથવા તો તમે માત્ર એમને થોડી એવી મદદો કરી દો અથવા તો તમને એને ઉગારવાનું કંઈક એવો દિશા બતાવી દો તો એ વ્યક્તિ કહેવાય ને કે સારું એવું આગળ વધી શકે છે, પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે અને પોતાને એક હોપ મળી જાય છે. મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે તમામ બાબતોનું કન્ક્લુઝન કર્યું કે જે આપણું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના જે એજન્ડાઓ છે આ તમામ એજન્ડાઓ તમારી સમક્ષ મૂક્યા અને એક સામાજિક કાર્યકર તરીકે હું શું કરી રહ્યો છું એ આપણા વિડીયોના માધ્યમથી તમે બધા જાણો છો અને તમને બધાને ખબર જ છે. એક વર્ગ એવો છે કે જે અતિ ગરીબ છે, મઝલૂમ છે અથવા તો એમને ક્યાંય લોકો પ્રત્યેથી પ્રતિસાદ નથી મળ્યો અથવા જે આપણે કંઈ દાન કરીએ છીએ અથવા ધર્માદો કરીએ છીએ અથવા આપણા 20 રૂપિયા કે 50 રૂપિયા કે 10 રૂપિયા આપણે આપી દઈએ છીએ, ડેઈલી આપણા રસ્તામાં નીકળતા હોઈએ, કોઈને કોઈ મળતું હોય છે, આપણે એને આપી દેતા હોઈએ છીએ. અંદરથી આત્મા આપણી શું થાય છે તો કે શુદ્ધ થાય છે. આપણે 5000 રૂપિયા આપણા ખુદ ઉપર ખર્ચ કરીશું, એની જગ્યાએ જો 50 રૂપિયા આપણે અન્ય વ્યક્તિને ખુશી આપવા માટે અથવા તો એમની જરૂરિયાત પૂરી કરવા માટે જો આપણે આપીશું ને તો તમે જોજો અંદરથી કંઈક અલગ જ ખુશી આવતી હોય. તમે કોઈ વિચાર તો કરજો, કોઈની મદદ કરીને અંદરથી જોજો, આમ થોડી મજા આવશે, સુકૂન મળશે તમને અંદર, દિલને આત્માને આમ શાંતિ ન મળી ગઈ હોય, જાણે કે બહુ મોટું કામ ન કરી નાખ્યું હોય એવું ફિલિંગ થાય છે. આવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખી અને જે કંઈ પણ આપણે 10 રૂપિયા 20 રૂપિયા કે 50 રૂપિયા આપણે આપી દઈએ છીએ તો એ વેડફાઈ જાય છે. મહદ અંશે સક્ષમતા તરફ આપણે જે વર્ગને લઈ જવા માંગીએ છીએ એ લઈ જઈ નથી શકાતો. અથવા તો બને છે એવું કે જે લોકો અતિ ગરીબીમાં છે એ અતિ ગરીબીમાં જ રહે છે, એને એ પ્રકારનું કાર્ય માટે એમને પ્રેરણા નથી મળતી અથવા તો એમને જે ખરેખર હકીકતમાં જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષાતી નથી, જેથી કરીને ફરી પાછું એનું ઘણાનું એવું કાર્ય હોય છે કે એમને તો આદત પડી ગઈ હોય છે. પરંતુ ઘણા એવા લોકો છે કે જો એને એક પર્ટિક્યુલર ટ્રેક ઉપર ચલાવવામાં આવે ને તો એ પોતે બીજાની મદદ કરતો બની જાય. હવે તમને એક વિચાર આવશે કે સર આની અંદર અમે ચેરિટી કરીએ, અમે કંઈક દાન કરીએ, એમાં અમને ફાયદો શું? કારણ કે આ દુનિયાની અંદર તમામ વ્યક્તિ એમનો પોતાનો ફાયદો જુએ છે, દરેક સંબંધ પોતાનો ફાયદો જુએ છે, પરિવારનો દરેક સભ્ય પોતાનો ફાયદો જુએ છે. પરંતુ થોડુંક આપણે ફાયદાથી પરે જઈએ ને તો આપણને ઘણી બધી બાબતો અહીંયા આત્માને શુદ્ધ રાખીને વિડીયો સાંભળવાની જરૂર છે. દિલને આમ તસલ્લી આપીને સાંભળવાની જરૂર છે, એમને જોવાની જરૂર છે. ચેરિટી શા માટે? ઘણી વખતે એવું બને, મેં રોડ ને કરોડપતિ થતા જોયા છે અને કરોડપતિ ને રોડપતિ જોતા થયા છે. ઘણા એવા દાખલાઓ મારી સામે છે ને તમારી સામે પણ ક્યાંક હશે. આજના વિડીયોની અંદર તમામ બાબતોનું આ એક આપણું સ્કેનર છે, બરાબર છે, અને આ સ્કેનરના માધ્યમથી તમે પોતાની રકમ નાખી શકો છો અને એનું આપણે ભવિષ્યની અંદર અમુક સમય પછી આપણે બતાવીશું કે આપણે ક્યાં સુધી કયા પ્રકારે કાર્ય. હવે થોડુંક આપણે પરે જવાની પણ જરૂર છે, બાકી જેમ ચાલી રહ્યું છે, હું આખા ભારત દેશની તો વાત નથી કરતો, ઇન્શાલ્લાહ અલ્લાહ એટલા સક્ષમ કરે બધાને કે ભારત દેશની અંદર જે ગરીબી છે ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય અથવા તો બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય. બહુ મોટી વાત કરી રહ્યો છું નાના મોઢે, પરંતુ શક્ય છે. એક નાનો વિચાર ઘણું કરી શકે છે, બરાબર. પરંતુ કહેવાનો મતલબ એવું છે કે આની અંદર આપણે માત્ર આપણા આસપાસના લોકોને, તમે મારો વિડીયો જોવો છો, તમે મારા સંપર્કમાં છો તો તમે પણ એ કાર્ય કરી શકો છો. તમે મારા સંપર્કમાં છો, તમે મારા વિડીયોના માધ્યમથી તમને ક્યાં એવો વિચાર આવે છે, તમે મને ફોન કરી શકો છો, તમે કમેન્ટ કરી શકો છો અને આપણે એ દિશા તરફ વળવાનો પ્રયત્ન પણ કરીશું. અહીંયા ખાસ એ વસ્તુ સમજાવી દઉં કે ચેરિટી શા માટે, ચેરિટી શું કરે છે? તો કે સૌથી પહેલા તો જે ચેરિટી છે ને એ એક સમુદાય બનાવે છે. શું બનાવે છે? સમુદાય બનાવે છે. તો કુદરતી આફતો હોય, હવે ઘણી વખતે કુદરતી આફતોની અંદર એકબીજા બધા આડોશ પડોશના લોકો બહાર આવી ગયા હોય અથવા તો ગામના અંદર લોકો બહાર આવી ગયા હોય, એકબીજાની મદદે આવતા હોય છે, એકબીજાની અંદર. હમણાં ઘણા સમય પહેલાની વાત કરું છું તો ઘણા વિસ્તારની અંદર, જેમ કે પંજાબની અંદર બાળ આવ્યું તો શું થયું તો કે અન્ય રાજ્યોના લોકોએ
ત્યાં જે કંઈ પણ ભોજન છે આ તમામ વસ્તુઓનું અરેન્જમેન્ટ કર્યું, ત્યાં એ લોકોને ભોજન પૂરું પાડવાનો ટ્રકો ને ટ્રકો ભરાઈને ગયા. આવી કોઈ પણ એવી કુદરતી આફતો આવે છે તો આ સમુદાય બનાવે છે. શું કરે છે? સમુદાય બનાવે છે. માનવ અધિકારોનું જે ઉલ્લંઘન થાય છે એને સહન કરનારા લોકોના જીવનમાં રાહત અને પ્રકાશ લાવવામાં મદદ કરે છે. કોઈ નિરાંતથી બેસવું છે ને માત્ર તમે એને વિચારોથી પણ તમે કંઈક આપો છો ને તો એ દાન છે. તમે એમ એ કહેવાય ને કે એકદમ લાચાર હાલતમાં બેસવું છે, સુસ્ત બેસવું છે, ક્યાંક હારી ગયેલું બેસવું છે અને તમે એને વિચારો પણ આપો છો ને તો એ એક પ્રકારનું દાન જ છે. તમે કોઈને સારી સલાહ આપો છો ને એ પણ એક પ્રકારનું દાન જ છે. કોઈ પણ સ્વાર્થ વગરની વાત કરું છું. લોકો શ્રેષ્ઠ બહાર લાવે. ચેરિટી શું કરે છે તો કે જાગૃતતા લાવે છે. એક ચેરિટી સમુદાય બનાવે છે અને એક ચેરિટી શું કરે છે? જાગૃતતા લાવે છે. ઘણા એવા આસપાસના ઘણા એવા પ્રકારના મુદ્દાઓ હોય છે કે સમાજની આસપાસ મહત્વના જે કારણો અને મુદ્દાઓને સમર્થનની જરૂર હોય છે. આ સમર્થન પૂરું કરવા માટે કરી અને મુદ્દાઓ ઊભી કરતી એક તાકીદથી એ લોકો અજાણ હોય છે. જેથી કરીને આ ચેરિટી દ્વારા તેમને સમાજની વાસ્તવિક જે કંઈ પણ ઇનકાર છે એની અંદર છોડી દે છે અને પ્રક્ષેપણ માટે એમનું ધ્યાન પણ ખેંચે છે અને મજબૂત બનાવે છે. મહત્વપૂર્ણ જે કંઈ પણ એ લોકોની અંદર જે બાબતો ખૂટી રહી છે એને જાગૃતિ લાવવા માટે પણ ચેરિટી છે એ જરૂરી બની જાય છે. માનવ કલ્યાણ એ ચેરિટીનો ઉદ્દેશ્ય છે. તમારી અડોસ પડોશની અંદર કોઈ વ્યક્તિ એવો દેખાય છે તો તમે એને દાન સ્વરૂપે, ચેરિટી સ્વરૂપે તમે પૈસા આપો છો, તમે ભોજન આપો છો અથવા તમે કંઈ પણ વસ્તુ આપો છો. થોડુંક પરે રહીને વાત કરું છું, લોકોને સમજમાં આવશે અને સમજમાં આવશે, નહીતર તો વધારે સમજવા માટે કરીને વિડીયોના છેવટ સુધી બનેલા રહેજો ભાઈ. ચાલો, હવે જે વ્યક્તિ કાર્ય નથી કરી શકતું કેમ કે એની પાસે મૂડી ભંડોળ નથી, અથવા તો જે વ્યક્તિને કામ કરવું છે પરંતુ એની પાસે એક તો મૂડી ભંડોળ નથી, એમને લોકોનો સપોર્ટ પણ નથી, અથવા તો એ એકદમ નિરાશ છે, નિરાશા સાથે જીવી રહ્યો છે, તો ચેરિટી દ્વારા એમને આપણે અમુક ફંડ થકી અથવા તો અમુક પૈસા થકી એમને ઉગાડવાનો પ્રયત્ન કરીશું. એટલે શું કરે છે તો કે માનવ જેટલું પણ કલ્યાણ છે એની અંદર ચેરિટી એ ફાયદારૂપ નીવડે છે. દરેક શક્ય રીતે બહાર બનાવવાનો છે. શારીરિક, માનસિક અને ભાવાત્મક જે ખામીઓ છે એની સંભાળ રાખવાનો હેતુ ધરાવે છે, જેનો વિશ્વ આજે સામનો કરે છે, જ્યારે લવ, લાઇટ અને હોપ વિશેના સત્યને તેને સૌથી કાચા સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવ્યું છે. ચેરિટી વિવિધતામાં એકતા લાવે છે. આ સ્કેનરની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિ નાખતો હશે, જેમ કે સબીરભાઈનો એક વિડીયો હતો, એવા તો ઘણા વિડીયો છે, પરંતુ એની અંદર એવું નથી જોઈતા કે વિવિધતામાં એકતા, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ શીખ છે, કોઈ ઈસાઈ છે, કોઈ ગમે જ્ઞાતિમાંથી આવે છે, કોઈ પણ ધર્મમાંથી આવે છે, કોઈ પણ જાતિમાંથી આવે છે, કશું જ નહીં. માનવી માનવ થાવ તો ઘણું, અને માનવીને ધ્યાનમાં રાખીને એમની જે પરિસ્થિતિ છે, એમની જે લાચારી છે, એમની જે મોતાજી છે, એની અંદરથી એને ઉગાડવાનો પ્રયત્ન કોણ કરે છે તો કે ચેરિટી કરે છે. ચેરિટી આવનારી પેઢીઓને તૈયાર પણ કરે છે. ઘણી વખતે એવું દ્રષ્ટિકોણ, આવનારી પેઢી એટલે કોણ તો કે જે બાળકો ભણી નથી શકતા, જે બાળકો ગરીબ નહીં અતિ ગરીબ છે, જે લાચારીનો સામનો કરી રહ્યા છે, અથવા તો જે બાળકો છે એ બાળકોને ભણવા માટે ફી નથી, એ લોકો સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી, એના માટે કરીને આપણે ભાવિ પેઢી તૈયાર કરી શકીએ છીએ. કોના દ્વારા તો કે ચેરિટી દ્વારા આપણે એક સારી એવી ભાવિ પેઢી તૈયાર કરી શકે છે. દાન ગરીબી ઘટાડે છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો આજનો, કે દાન શું કરે છે? એ ગરીબી ઘટાડે છે. ઘણા ગરીબ એવા હોય છે કે જે ગરીબ માંગી નથી શકતા, અથવા તો જે ગરીબ કોઈને કંઈ પણ નથી શકતા, એમની ગરીબાઈની અંદર આખી જિંદગી પસાર કરી જાય છે. મેં આજથી વાત કરું તો ઘણા સમય પહેલાથી હું એક કાકાને મારા ઘરની બહાર સાયકલ લઈને જતા જોઉં છું. જ્યારે મારી ઉંમર 18 વર્ષની આસપાસ હતી ત્યારથી હું એ કાકાને નોટિસ કરતો આવું છું. આજ દિન સુધી એ કાકા જીવિત છે હાલ,
પરંતુ એ જ સાયકલ છે, સાયકલની અંદર ક્યાંય પરિવર્તન આવ્યું નથી, એ જ સાયકલની અંદર જાય છે. એક કાકા બીજાની વાત કરું તો એ 35 વર્ષથી એની એ જ સાયકલ છે, સાયકલ નથી બદલી શક્યા હજી સુધી, કેમ કે એની પાસે એ પ્રકારનો વેગ નથી મળ્યો, એમને સામાજિક લેવલનો સપોર્ટ પણ નથી મળ્યો, સમાજમાંથી કોઈ વ્યક્તિ એમને ઉગારી શકે એવો એમને સપોર્ટ નથી મળ્યો, એમને એક હોપ આપી શકે એવો કોઈ સપોર્ટ નથી મળ્યો, એવો કોઈ વ્યક્તિ નથી મળ્યો. એટલે સમાજની અંદર અથવા તો જે કોઈ લોકોની અંદર જે ગરીબી છે એ ગરીબી ઘટાડવા માટે કરીને દાન પણ જરૂરી છે. મારો એક લેખ પણ મેં લખ્યો હતો કે 9.2% અથવા 689 મિલિયન લોકો ભારત દેશની અંદર ગરીબીની અંદર પસાર કરી રહ્યા છે. માનવ સંસાધનો વિશ્વની વાત કરું છું, પહોંચાડવામાં મદદ કરે છે અને તેમના સુધી પહોંચવો એમાં ભાવ એક જ હોય છે. કયો ભાવ હોય છે? દયાનો ભાવ હોય છે. કેનો ભાવ હોય છે? દયાનો. મેં કીધું ને કે તમે કોઈની મદદ કરો તો તમારી અંતરાત્માને ખુશી મળે છે, અંદરથી આમ સુકૂન વાળી ફિલિંગ આવે, મજા આવી જાય. આમ ઠંડીનું વાતાવરણ, મસ્ત લહેર આવતી હોય, બહુ ઠંડી નહીં, અતિ ઠંડી નહીં, મસ્ત ધીમી ધીમી ઠંડી પડતી અને લહેર આવતી હોય, આ દાનથી એવી લહેરો આવવા માંડે છે. અંતરાત્માને શુદ્ધ કરે છે. ચેરિટી સમુદાયને ટકાઉ બનાવવામાં મદદ કરે છે, એકબીજાને ઉગારવાનો પ્રયત્ન કરે છે, એકબીજા સાથે ચાલીએ, એકબીજા સાથે હાથથી હાથ મેળવીને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. એટલે સખાવતી સંસ્થાઓ કે ટકાઉપણું ધ્યાન કેન્દ્રિત કરે છે, મજબૂત પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે. મજબૂત પાયાની જરૂરિયાત એટલે તો કે સૌથી પહેલા વ્યક્તિને જરૂરિયાત કોની હોય તો કે ભાઈ ભોજનની હોય, અને ત્યાર પછી કેની હોય તો કે કપડાની જરૂરિયાત. આ બે સૌથી પાયાની જરૂરિયાતની વાત કરું. ત્યાર પછી આવે મકાન, એ તો ભાડે પણ રહી શકતા હોય છે. જસ્ટ આપણે વાત કરીએ થોડું પરે રહીને. ભોજન હોય, કપડા હોય અને મકાન હોય. હવે ભાડે રહેતા હોય છે તો એનું 4000 કે 3000 રૂપિયા ભાડું હોય, લાઇટ બિલ હોય, આવી બધી વસ્તુઓ હોય. સમજો બરાબર રીતે, ધ્યાનપૂર્વક. પરંતુ જો એ લોકોને બધાને એક સાથ સહકાર મળી જાય તો એમના માટે એક નાનો અમથો ધંધો સ્ટાર્ટ કરી શકાય. એ ધંધાની ઇન્કમ, એની અંદરથી જે આવક આવે છે એ આવકથી પોતે સક્ષમ બનાવવાનો કાર્ય કરે છે. આખો હું એક વ્યક્તિની વાત નથી કરતો, આનાથી તો આપણે આખા સમુદાયને કંઈક લાભદાયી થઈ શકીએ. ત્યાર પછી સખાવતી સંસ્થાઓ જાહેર આરોગ્યનું રક્ષણ કરે છે. જેમ કે સખાવતી સંસ્થા તો હું છે તો હું કંઈક કેમ કરું છું મારા વિસ્તારની અંદર કે ભાઈ આવી જાઓ મારા વિસ્તારની અંદર, જે લોકોને ક્યાંય કોઈ પણ બીમારીથી પીડાઈ રહ્યા હોય તો એ લોકો ઘણી વખતે ન જઈ શકતા હોય તો ફ્રીની અંદર, એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર ફ્રીની અંદર થઈ શકે. આખો સમુદાય આપણે બધા જાજા હાથ રળિયામણાના ભાવથી કરીએ તો આ વસ્તુ શક્ય બને છે. ઘણા એવા રસી કાર્યક્રમો હોય, ઘણા એવા સ્વચ્છ પાણીના પીવાના કાર્યક્રમો હોય, જેમ કે અત્યારે સાયબરની જે બાબતો ચાલે છે, સાયબર ફ્રોડ છે, ત્યાર પછી સાયબર અરેસ્ટ છે, આવા બધા પ્રકારની વસ્તુઓ ચાલે છે. તો હવે આની અંદર મારે જાહેર પ્રોગ્રામ કરવો છે તો આ જાહેર પ્રોગ્રામની અંદર પણ શું છે તો કે સામાન્ય રીતે જેટલા પણ રૂપિયાઓ છે, આ તમામ રૂપિયાઓનો ખર્ચો એ કોના માટે થાય છે તો કે આરોગ્યના રક્ષણ માટે થઈ રહ્યું છે. અહીંયા તો આપણે વાત કરીએ છીએ કે આરોગ્યની અંદર સખાવતી મોટા પ્રમાણમાં લોકોને તેમનું જીવન સુધારવામાં મદદ પણ કરે છે. ક્યાંક કોઈકને દવાઓના ખર્ચાની જરૂર પડી, ક્યાંક કોઈકને એવા સાધન સરંજામ માટે ખર્ચાઓની જરૂર પડી, ક્યાંક કોઈકને એવા યંત્રની જરૂર પડી, ક્યાંક કોઈકને કામ કરવા માટે પૈસાની જરૂર પડી. તો અગાઉના વિડીયોની અંદર મેં લોન બાબતને સમજાવેલી છે. સખાવતી સંસ્થાઓ શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. સાંજના દરમિયાન કે ભાઈ ચલો એક મારા વિસ્તારની અંદર કે ભાઈ એક શિક્ષક ત્યાં મૂકી દઉં છું કે ભાઈ તારે આ છોકરાઓ, એટલા છોકરાઓ છે એને માત્ર તારે વાંચતા લખતા અને એ લોકોને રિવિઝન કરવા માટે કરીને શીખવવાનું છે. અથવા તો એવા ક્લાસ થઈ રહ્યા છે કે ભાઈ 2 કલાક બાળકો આવશે અને 2 કલાક ઇત્તર વાંચન માટે કરીને આવશે. તો એમની જે બુકો છે, ત્યાર પછી જે કોઈ પણ એક વ્યક્તિ એમની માથે રાખેલો છે, એમનો જે પગારો છે, આ બધી જ વસ્તુઓ કરી શકાય ને. પરંતુ એ બાબતે આપણે વિચારવું પડશે. ચેરિટી પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. ઘણી વખત એવું બનતું હોય કે પર્યાવરણના સુધારા પણ કેન્દ્રિત કરતી સખાવતી સંસ્થાઓ વર્ષોથી નિકાલ કરેલી અમુક સામગ્રીની ઝેરીતા વિશે જાગૃતિ ફેલાવવામાં સક્ષમ છે. આવી સખાવતી સંસ્થાઓને દાન આપણા ગ્રહને બચાવવામાં પણ મદદ. પર્યાવરણની જાળવણી છે, માનવજાતની જાળવણી તો છે જ, સાથે પર્યાવરણની પણ, એટમોસ્ફિયરની પણ જાળવણી છે. દિલ્હીની હાલત જોઈ લેજો શું થઈ રહી છે, બરાબર, પ્રદૂષણને લઈને. તો આવી બધી બાબતો પણ આપણે સમજવી રહી. ચેરિટી હકારાત્મકતા ફેલાવવામાં મદદ કરે છે. કોઈ વ્યક્તિ ભાંગેલો છે, કોઈ વ્યક્તિ તૂટેલો છે, કોઈ વ્યક્તિ હારેલો છે, કોઈ વ્યક્તિ એવું જિંદગીથી કંટાળી ગયો છે, તમે એને માત્ર હાથ પકડી લો, અથવા તો તમે માત્ર એમને થોડી એવી મદદો કરી દો, અથવા તો તમને એને ઉગારવાનું કંઈક એવો દિશા બતાવી દો, તો એ વ્યક્તિ કહેવાય ને કે સારું એવું આગળ વધી શકે છે, પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે અને પોતાને એક હોપ મળી જાય છે કે નહીં ભાઈ
હું જીવનમાં ઘણું કરી શકીશ. અને એ કરવા માટે કરીને આપણા સૌનો સાથ સહકાર જરૂરી છે. મેં અહીંયા તમને સ્કેનર આપેલું જ છે. આપણે કરવાનું છે ઘણું બધું, મને ખબર છે સમય લાગશે, સમય લાગે, વિરોધ થાય, ઘણી બધી સારી ખોટી નવી વાતો સાંભળવી મળે, પણ આપણને કોઈ ફેર પડતો નથી. આપણે આપણું કાર્ય કહેવાય ને કે સતત અને સખત ચાલુ રાખવાનું. ઊંટ આપણે કચ્છ રણની અંદર છે ને, જ્યારે ઊંટ ચાલતું હોય ને તો આંધી આવે ને તો ઊંટ એની સામે ક્યારેય ચાલીને ન જાય. એ શું કરે, એમના 18 અંગ સંકોડી અને બેસી જાય. જ્યાં સુધી આંધી ચાલતી હોય ત્યાં સુધી આંધીને ચાલવા દઈએ અને આંધી જેવી રોકાય ને પાછો ઊભું થઈને ચાલતું થઈ જાય. આપણે એ ઊંટનો રણનું ઊંટ બની જવાનું છે. સરસ, ચાલો ટૂંકમાં આપણે કહીએ ને તો લોકો દ્વારા લોકો માટે તેના મહત્વની ચર્ચા આ આપણે જે કંઈ પણ વિડીયો જોયો એની અંદર બાબત હતી. સમાજમાં થતા ફાયદાઓ સાથે વિગતવાર કરવામાં આવી અને ચેરિટી માટે ભારતની વિશ્વની સૌથી મોટા પરોપકારીઓ છે અમારી સંસ્થા, એટલે કે હું પોતે જ, મને એક સંસ્થા જ સમજી લો. નિઝામ સર જેઠવા દેશમાં જીવન ધોરણને બહેતર બનાવવા માટે જોઈએ છે અને હું જોઉં જ છું. જ્યાં જે વ્યક્તિને જરૂરિયાત ઊભી થાય છે કે તમામને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોવો જોઈએ. આ મારા થકી મારા શિક્ષણનો, માની લો કે હું અત્યારે કોઈ વ્યક્તિ કલેક્ટર છે તો એ કલેક્ટર છે તો એ એમનો ફાયદો થઈ રહ્યો છે, એનાથી એના સમાજને અથવા તો એમના જે કંઈ પણ એમના સમાજ છે અથવા તો એમના જે કંઈ પણ લોકો છે એમને શું ફાયદો પહોંચી રહ્યો છે એ મહત્વનું છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એ સામાન્ય રીતે કોઈ સારા એવા પદ ઉપર હોય તો એ પદથી એ સમાજને શું ફાયદો થઈ રહ્યો છે તો એમનું પદ સાચું, નહીતર ખોટું. આ રિયાલિટી છે, અફેક્ટ વાત છે. જેમ કે કોઈ ઉચ્ચ જ્ઞાની વ્યક્તિ છે તો એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે, પર્ટિક્યુલર એ બાબત મહત્વની છે. એટલે તમામથી, એટલે મારાથી મારા લોકોને અથવા તો તમામ લોકોને અથવા તો જે લોકો મને અનુસરે છે, મને જોઈ રહ્યા છે, એ તમામને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોવો જોઈએ. ભારતમાં ઘણી સખાવતી સંસ્થાઓ છે, જેમાંથી એક આપની સંસ્થા, એટલે આપણી કંપની નથી, સંસ્થા છે, ઉમદા કાર્યને ઓપ આપીને ગુજરાત અથવા દેશના છેવાડા સુધી, શરૂઆત આપણા માંગરોળથી, ગુજરાત પહોંચશું અને દેશના છેવાડા સુધી પહોંચીને આપ કરી શકો છો. આપણું ડિજિટલ જે પ્લેટફોર્મ છે તો તમે જુઓ જ છો, યુટ્યુબ ચેનલ નિઝામ જેઠવા ઓફિશિયલ. અને ત્યાર પછી આ તો જૂનું છે એટલે આપણે જે તે સમયની અંદર આપણી નિઝામ જેઠવા ચેનલ હતી, હવે નિઝામ જેઠવા ઓફિશિયલ થઈ ગઈ. અને ઇન્સ્ટા આઈડી છે એ જોઈ લેજો. અને ત્યાર પછીની જે કંઈ પણ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને આપણે ફરી પાછા બીજા વિડીયોની અંદર જોઈશું. ચેરિટી એટલી વસ્તુ કરે છે અને સામાન્ય રીતે આપણે ચેરિટી થકી ઘણી બધી બાબતો આપણે જોવાની છે. આ સ્કેનર તમારી સામે છે, તમને જો યોગ્ય લાગે, તમને એવું લાગે કે નહીં આ ચેરિટી થકી અથવા તો નિઝામ સર જેઠવા થકી આપણે એટલા બદલાવ જોઈ રહ્યા છીએ અથવા તો ભવિષ્યની અંદર એ કરશે જ અને કરીએ જ છીએ, જે કરીએ છીએ, તો તમે આની અંદર બિંદાસપણે તમને જે મજા આવે એ પ્રમાણે તમે દાન અથવા ચેરિટી કરી શકો છો. ધન્યવાદ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.